નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ અટેક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હવે કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર એક નજર। ભરૂચ જિલ્લાના જંબુસર નગરના આંગણે સંવિધાન સર્જક ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનો 135મો જન્મોત્સવ। જંબુસર નગરમાં દલિત એકતા મંચ દ્વારા બાબા સાહેબની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા જંબુસરના મુખ્ય માર્ગો અને રાજમાર્ગો પર વિચરણ કર્યું। જંબુસર નગરમાં આવેલી કોટદરવાજા તેમજ તાલુકા પંચાયત ખાતે વિશાળ પ્રતિમાને પુષ્પહાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આજ સવારથી જ બંધારણના ઘડવૈયાનો જન્મોત્સવે સમગ્ર જંબુસર નગરમાં લોકોમાં આનંદ ઉત્સાહ જોવા મળ્યો। શોભાયાત્રા આંબેડકર મહોલ્લાથી નીકળી ડેપો સર્કલ, કોટદરવાજાથી બજારના મુખ્ય માર્ગો સહિત ટંકારી ભાગોળ સર્કલથી તાલુકા પંચાયત કચેરીની વિશાળ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ પહોંચતા ડી જે ના તાલે બાબા સાહેબ અમર રહો, જય ભીમ ના નાદ સાથે ગગન ગુંજ્યું। તાલુકા પંચાયતના પ્રટાગણમાં ગુજરાત સંસ્કૃતિ વિભાગ દ્વારા ભીમ ડાયરાનું આયોજન કરેલ હોય લોકો ડાયરમાં જય ભીમના નાદે ઝૂમી ઉઠ્યા। શોભાયાત્રામાં જંબુસર નગરના આગેવાનો, અગ્રણીઓ, દલિત એકતામંચના યુવાનો, ભાઈ બહેનો, આબલ વૃદ્ધ સહિત સમાજના આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે। ક્રાઇમ અટેક ન્યૂઝ સહતંત્રી નગીન પરમાર, જંબુસર। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે દલિત એકતા મંચ દ્વારા આજરોજ આંબેડકર મોહલ્લામાંથી શોભાયાત્રા નીકળી કોટ દરવાજા આવી અને કોટ દરવાજાથી નવયુગ વિદ્યાલયની આવી અને પ્રોગ્રામને અહીં આગળ બહુજન સમાજ અને તમામ લોકોએ ઉપસ્થિત રહી મહિલાઓ, યુવાનો અને વડીલોએ જે સહકાર આપ્યો અને બાબા સાહેબ આંબેડકરની આ જે સફળ રેલી બની છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને મીડિયા, પોલીસ કર્મી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। જય ભીમ, જય સંવિધાન।